ફ્રેન્ડ્સ, મજામાં ને બધા? આપણે પ્રીવિયસ યુનિટમાં આવા જ કેટલાક સેન્ટેન્સ જોયેલા. આજે આપણે બીજા સેન્ટેન્સ જોઈએ, પણ એની પહેલા ડેટ, નેમ એન્ડ રોલ નંબર લખી નાખ્યું બધાએ. વેરી ગુડ. તો હવે 12 નંબરનું સેન્ટેન્સ છે. ધ ઓનલી થિંગ વી હેવ ટુ ફિયર ઇઝ ફિયર ઇટસેલ્ફ. ધ ઓનલી થિંગ વી હેવ ટુ ફિયર ઇઝ ફિયર ઇટસેલ્ફ. ધ ઓનલી થિંગ, આપણે જે વસ્તુથી ડરીએ છીએ એ પોતે ડરે છે. મતલબ કે આપણને કોઈ પણ વસ્તુનો ડર લાગે છે તો એ બીજું કાંઈ નથી પણ એ વસ્તુનો ડર જ છે. આવું કોણે કીધું છે? ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ. ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ. FRANKLIN DROOSEVELT. ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ. એને શું કીધું? The only thing we have to fear is fear itself. The only thing we have to fear is fear itself. આપણને માત્ર ને માત્ર ડરનો ડર લાગે છે. કોણે કીધું? ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે. પછી છે નંબર 30. To maintain a fault known is a double fault. To maintain a fault known is a double fault. ફોલ્ટ એટલે કે દોષ અને મેન્ટેન એટલે જાળવણી કરવી. ફોલ્ટ એટલે શું? દોષ અને મેન્ટેન એટલે જાળવણી કરવી. ડબલ એટલે બમણું. નોન એટલે કે કઈ રીતે ઓળખાય છે, બરાબર? તો શું છે? ટુ મેન્ટેન અ ફોલ્ટ નોન ઇઝ અ ડબલ ફોલ્ટ. દોષની જાળવણી કરવી એ બમણો દોષ છે. આપણી કઈ ભૂલ હોય અને આપણે કાંઈ નહીં એને કે મારી આ ભૂલ છે અને એને એમને જાળવી રાખીએ તો એ આપણી ડબલ ભૂલ છે. કોણે કીધું એવું? જોન જેવેલે. જોન જેવેલ. એને શું કીધું? ટુ મેન્ટેન અ ફોલ્ટ નોન ઇઝ અ ડબલ ફોલ્ટ. ટુ મેન્ટેન અ ફોલ્ટ નોન ઇઝ અ ડબલ ફોલ્ટ. જોન જેવેલ. પછી છે નંબર 14. Superstition is the religion of feeble minds. Superstition એટલે કે અંધશ્રદ્ધા. Superstition એટલે શું? અંધશ્રદ્ધા. SUPERSTITION. Superstition, અંધશ્રદ્ધા. Religion, RELIGION. Religion એટલે ધર્મ. Feeble, FEEBL. Feeble એટલે કે અશક્ત. અંધશ્રદ્ધા અશક્ત મનનો ધર્મ છે. એડમંડ બર્ક. એડમંડ બર્ક. ADMUND BURKE. ADMUND BURKE. એડમંડ બર્કે શું કીધું? સુપરસ્ટિશન ઇઝ ધ રિલિજન ઓફ ફીબલ માઇન્ડ્સ. અંધશ્રદ્ધા અશક્ત મનનો ધર્મ છે. આપણને શ્રદ્ધા હોવી જોઈએ પણ અંધશ્રદ્ધા હોવી જોઈએ નહીં. આપણે ખોટું નારિયેળમાંથી દોરા કાઢીએ એવું બધી વસ્તુમાં માનવાની કાંઈ જરૂર નથી. એવું કોણે કીધું? એડમંડ બર્ક. સુપરસ્ટિશન ઇઝ ધ રિલિજન ઓફ ફીબલ માઇન્ડ્સ. પછી છે નંબર 15. The greatest remedy for anger is delay. The greatest remedy for anger is delay. Anger એટલે કે ગુસ્સો. રેમેડી એટલે ઉપાય. એંગર એટલે શું? ગુસ્સો. રેમેડી એટલે ઉપાય અને ડિલે એટલે વિલંબ. ગુસ્સા માટે સૌથી મોટો ઉપાય શું છે? વિલંબ. આપણને ગુસ્સો આવે ને આપણે થોડીક વાર આમ શાંતિથી બેસી રહીએ તો આપણો ગુસ્સો ઓછો થઈ જશે. એ કોણે કીધું? LA સેનેકાએ. LA સેનેકા. SENECA. LA સેનેકાએ શું કીધું? The greatest remedy for anger is delay. The greatest remedy for anger is delay. પછી છે નંબર 16. Vision is the art of seeing things invisible. Vision is the art of seeing things invisible. અદ્રશ્ય વસ્તુને જોવી એ એક કલા છે. ઇનવિઝિબલ એટલે કે અદ્રશ્ય. વિઝન એટલે કે જોવું. આર્ટ એટલે કે કલા. કોઈ પણ વસ્તુ છે દેખાતી નથી પણ છતાં પણ આપણે એનું ઇમેજિનેશન કરી શકીએ. આપણે કલ્પના કરી શકીએ કે હા અહીંયા આમ હશે, અહીંયા તેમ હશે. તો એ શું છે? એક પ્રકારની કલા છે. એવું કોણે કીધું? જોનાથન સ્વિફ્ટ. જોનાથન સ્વિફ્ટ. JONATHAN SWIFT. જોનાથન સ્વિફ્ટે કીધું કે વિઝન ઇઝ ધ આર્ટ ઓફ સીઈંગ થિંગ્સ ઇનવિઝિબલ. વિઝન ઇઝ ધ આર્ટ ઓફ સીઈંગ થિંગ્સ ઇનવિઝિબલ. પછી છે નંબર 17. To err is human, to forgive divine. To err is human, to forgive divine. Divine એટલે કે ઈશ્વર. હ્યુમન એટલે માણસ. ફોરગીવ એટલે ભૂલવું.
ડિવાઇન, DIVINE. ડિવાઇન એટલે શું છે? ઈશ્વર. એર એટલે કે ભૂલ. માણસની ભૂલ શું છે? ઈશ્વરને ભૂલી જવું. કોણે કીધું આવું? એલેક્ઝાન્ડર પોપ. ALEXANDER POPE. એલેક્ઝાન્ડર પોપે શું કીધું? To err is human, to forgive divine. To err is human, to forgive divine. માણસે શું ભૂલ કરી? તો કે ઈશ્વરને ભૂલી જવા. પછી છે 18. Man is by nature a social animal. Man એટલે કે માણસ, નેચર એટલે કે અહીંયા પ્રકૃતિ નહીં પણ સ્વભાવ. માણસ સ્વભાવથી, સોશિયલ એટલે કે સામાજિક, અને એનિમલ એટલે પ્રાણી. માણસ શું છે? સ્વભાવથી એક સામાજિક પ્રાણી છે. કોણે કીધી આવું? એરિસ્ટોટલે. ARISTOTLE. એરિસ્ટોટલ. એને શું કીધું? Man is by nature a social animal. Man is by nature a social animal. માણસ શું છે? સ્વભાવથી એક સામાજિક પ્રાણી છે. પછી છે 19. Our sweetest songs are those that tell of saddest thoughts. Our sweetest songs are those that tell of saddest thoughts. અમારા સૌથી સુંદર ગીતો. સ્વીટ એટલે સુંદર. અમારા સૌથી સુંદર ગીતો એ છે જે દુઃખી વિચારમાં કહેવામાં આવે છે. શું કહે છે શૈલેરી? અમારા સૌથી સુંદર ગીતો એ છે કે જેને અમે દુઃખી વિચારમાં કહીએ છીએ. Our sweetest songs are those that tell of saddest thoughts. Our sweetest songs are those that tell of saddest thoughts. Shallari. હવે છે લાસ્ટ 20. Where wealth accumulates men decay. જ્યાં સંપત્તિ એકઠી થાય છે ત્યાં માણસ સડી જાય છે. વેલ્થ એટલે કે સંપત્તિ. accumulates એટલે કે એકઠું થવું. accumulates. ACCUMULATES. ડીકે એટલે કે સડી જવું. DECAY. ડીકે એટલે સડી જવું. જ્યાં સંપત્તિ એકઠી થાય છે ત્યાં માણસ સડી જાય છે. કોણે કીધું? ઓલિવર ગોલ્ડસ્મિથ. OLIVER. ઓલિવર GOLDSMITH. ઓલિવર ગોલ્ડસ્મિથ. એને શું કીધું? જ્યાં સંપત્તિ એકઠી થાય ત્યાં માણસ સડી જાય છે. Where wealth accumulates men decay. Where wealth accumulates men decay. બહુ બધી સંપત્તિ ભેગી થાય આપણી પાસે, પછી આપણને હજી એમ થાય કે હજી થોડા પૈસા ભેગા કરી લઈએ. એવી રીતે માણસ સડી જાય છે. કોણે કીધું? ઓલિવર ગોલ્ડસ્મિથે. Where wealth accumulates men decay. જો આ છે વિન્સ્ટન ચર્ચિલ. આ છે JF કેનેડી. આ છે સોક્રેટિસ. છે એરિસ્ટોટલ. અને આ છે નેપોલિયન બોનાપાર્ટ. સમજાણું બધાને? થેન્ક યુ.